ચાલો એક એવા ઘરની કલ્પના કરીએ જે પોતાની સંભાળ જાતે જ રાખે, એક એવું ઘર જે સુરક્ષિત હોય, સ્માર્ટ હોય અને આપણા જીવનને વધુ સરળ બનાવે. આ એક સ્માર્ટ હોમનું વિઝન છે. પણ આ વાતને જે ખરેખર ખાસ બનાવે છે ને, તે એ છે કે આ વિચાર કોઈ મોટી ટેક કંપનીનો નથી, પણ એક એવી જગ્યાથી આવ્યો છે જે જાણીને નવાઈ લાગશે. એક વાત તો સાચી છે, આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘર સંભાળવું એ પોતે જ એક મોટું કામ છે. લાઇટ બિલ, સુરક્ષાની ચિંતા, પાણીનો બગાડ, આ બધી બાબતો પર કોણ નજર રાખે? સારું, આ પ્રોજેક્ટ બસ આ જ મોટા સવાલનો એક સ્માર્ટ જવાબ આપવાનો પ્રયાસ છે. તો આ અદ્ભુત આઈડિયા આવ્યો ક્યાંથી? કોઈ સિલિકોન વેલીની ઓફિસમાંથી? ના, આ વિચારનો જન્મ થયો છે એક પ્રાથમિક શાળાના વિજ્ઞાન મેળામાં. હા, ચાલો આ અનોખા અને પ્રેરણાદાયક વિઝનને થોડું નજીકથી જાણીએ. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એક વાસ્તવિક પ્રોજેક્ટ છે. રામપુરા કાંસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તેમના વિજ્ઞાન શિક્ષક પટેલ પરેશકુમાર રમેશભાઈના માર્ગદર્શન હેઠળ આ મોડેલ તૈયાર કર્યું છે. આ એમની જ સર્જનાત્મકતા અને મહેનતનું પરિણામ છે. તો આ સ્માર્ટ હોમ આખરે છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવું ઘર છે જે આપણા માટે વિચારે છે. એનો મુખ્ય હેતુ છે સુરક્ષાને મજબૂત બનાવવી અને ઘરના દરેક સંસાધનને એવી રીતે કંટ્રોલ કરવું કે આપણું જીવન એકદમ સરળ અને તણાવમુક્ત બની જાય. ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વની વાતથી, સુરક્ષા. આ પ્રોજેક્ટ ઘરને માત્ર 4 દિવાલોવાળી જગ્યા નથી ગણતો, પણ એક સ્વયં સંચાલિત કિલ્લા તરીકે જુએ છે, જે બહારના કોઈ પણ જોખમથી આપણું રક્ષણ કરવા માટે તૈયાર છે. જો અહીં સુરક્ષાનો અર્થ ખાલી એક તાળું નથી, અહીં તો એક આખી બહુસ્તરીય સિસ્ટમ છે. ગાડી માટે ઓટોમેટિક ગેટ, દરવાજા ખોલવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને રાત્રે જાતે જ ચાલુ બંધ થતી લાઇટ્સ, આ બધું મળીને એક એવું સુરક્ષા કવચ બનાવે છે જેને ભેદવું લગભગ અશક્ય છે. પણ આ બધામાં સૌથી રસપ્રદ અને કહી શકાય કે ભવિષ્યની ટેકનોલોજી છે લેઝર દિવાલ. હા, તમે સાચું સાંભળ્યું. ઘરની ચારે બાજુ એક એવી અદૃશ્ય લેઝરની દિવાલ છે કે જો કોઈ તેને પાર કરવાની કોશિશ પણ કરે તો સિસ્ટમ તરત જ જોરથી અલાર્મ વગાડીને બધાને સાવચેત કરી દે છે. આ કોઈ ફિલ્મ જેવું લાગે છે ખરું ને? સારું, તો બહારથી તો ઘર એકદમ કિલ્લા જેવું મજબૂત છે, પણ ઘરની અંદર શું? ચાલો હવે અંદર જઈને જોઈએ કે આ સ્માર્ટ હોમ સલામતી અને સંસાધનોની બચત કેવી રીતે કરે છે. આગ જેવી કોઈ કટોકટીની સ્થિતિમાં આ સિસ્ટમ તરત જ એક્શનમાં આવી જાય છે. જેવો ધુમાડો ડિટેક્ટ થાય તરત જ એલાર્મ વાગે છે. પણ સૌથી સ્માર્ટ પગલું તો એ છે કે ઘરનો મુખ્ય પાવર સપ્લાય આપમેળે બંધ થઈ જાય છે. આનાથી શોર્ટ સર્કિટનો ખતરો જ દૂર થઈ જાય છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવી વધુ સુરક્ષિત બને છે. અને આ સ્માર્ટનેસ ખાલી મોટી દુર્ઘટનાઓ માટે જ નથી. આ ઘર રોજેરોજના નાના જોખમોથી પણ બચાવે છે. જેમ કે જો ગેસ લીક થાય તો તરત જ ફોન પર એલર્ટ આવી જાય છે. એટલું જ નહીં, પાણીની ટાંકી છલકાઈ જાય તે પહેલાં જ સિસ્ટમ આપણને જાણકારી દે છે. એટલે કે પાણી અને વીજળી બંનેની બચત. આ ઘર માત્ર સુરક્ષિત જ નથી પણ બહુ કાર્યક્ષમ પણ છે. જેમ કે વોશરૂમમાં મોશન સેન્સરવાળી લાઇટ્સ છે, એટલે કે જરૂર હોય ત્યારે જ ચાલુ થાય. અને એસી હીટર તો ઋતુ પ્રમાણે જાતે જ તાપમાન સેટ કરી લે છે. ટૂંકમાં ઘર પોતે જ ધ્યાન રાખે છે કે ઊર્જાનો બગાડ ન થાય. સુરક્ષા અને બચતની વાત તો થઈ ગઈ, પણ આ પ્રોજેક્ટનું વિઝન આનાથી પણ ઘણું આગળનું છે. હવે વાત કરીએ એના સૌથી ભવિષ્યલક્ષી પાસાની, જે શિક્ષણ અને મનોરંજન સાથે જોડાયેલું છે. આ પ્રોજેક્ટનો એક મોટો હેતુ ઘરને એક લર્નિંગ હબ બનાવવાનો છે. જરા વિચારો, ઇતિહાસનો પાઠ ભણવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા પ્રાચીન સમયમાં પહોંચી જવાય. આ વિચાર માત્ર મનોરંજન માટે નથી, પણ શિક્ષણને વધુ રોચક અને યાદગાર બનાવવાનો છે. પણ સવાલ એ થાય કે આ બધું ચાલશે કેવી રીતે? પાવર ક્યાંથી આવશે? વેલ, એનો જવાબ 2 મુખ્ય ટેકનોલોજી પર ટેકેલો છે. એક ટકાઉ ઊર્જા માટે સોલાર ઇન્વર્ટર અને બીજું મજબૂત કનેક્ટિવિટી માટે લોંગ રેન્જ વાઇફાઈ. આ બંને એ સુનિશ્ચિત કરે છે કે ઘરનો દરેક સ્માર્ટ ડિવાઇસ એકબીજા સાથે સતત જોડાયેલો રહે. તો આ બધી ટેકનોલોજીનો સામાન્ય જીવનમાં શું અર્થ થાય? આ સ્માર્ટ હોમ વિઝનથી વાસ્તવિક દુનિયામાં શું ફાયદા થઈ શકે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણી રોજિંદી ચિંતાઓને સ્માર્ટ ઉકેલોમાં ફેરવી નાખે છે. પછી ભલે એ ઊંચા બિલની ચિંતા હોય, સુરક્ષાનો ડર હોય કે પછી વીજળી પાણીનો બગાડ, આ સિસ્ટમ દરેક સમસ્યાનો એક વ્યવહારુ જવાબ આપે છે, જે આખરે જીવનને વધુ સરળ અને શાંતિપૂર્ણ બનાવે છે. અને જો આપણે આ ફાયદાઓ પર ઊંડાણથી નજર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે
જુઓ, 40% ફાયદો સીધો સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલો છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે લોકો માટે મનની શાંતિ સૌથી વધુ મહત્વની છે. આ વિઝન ખાલી ભવિષ્યની ફેન્સી ટેકનોલોજી વિશે નથી, પણ આપણી મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે. તો અંતે એક વિચારવા જેવો સવાલ: જો આજના પ્રાથમિક શાળાના બાળકો આટલું આગળનું અને આટલું અદ્ભુત વિચારી શકે છે, તો જરા કલ્પના કરો કે આવતીકાલના ઘરો ખરેખર કેવા હશે. આ પ્રોજેક્ટ માત્ર એક વિજ્ઞાનનો પ્રયોગ નથી, પણ આવનારા સમયની એક સુંદર ઝલક છે. એક એવા ભવિષ્યની જે વધુ સુરક્ષિત, વધુ સ્માર્ટ અને આપણા બધા માટે વધુ સારું હશે.